નમસ્કાર, વીઆર ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે ઘરે બેઠા પોતાના મોબાઈલથી આપણું લાઇટ બિલ એટલે કે ઘરનું વીજળી બિલ કઈ રીતના પે કરવું. એટલે કે આ વિડીયોમાં તમને પૂરી જે માહિતી આપવામાં આવશે કે પોતાના મોબાઈલથી લાઇટનું બિલ કઈ રીતના પે કરી શકો છો. આ માટે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ હોવું જરૂરી છે. બધાના મોબાઈલમાં હોય જ છે. તો પહેલાં જે ગૂગલ ક્રોમ છે જે અહીંયા હું બતાવી રહ્યો છું મોબાઈલમાં, તો ગૂગલ ક્રોમ ઓપન કરી દેવાનું છે. અત્યારે હું માઉસ અટેચ કર્યું છે, પરંતુ બધું જે કામ છે મોબાઈલમાં જ કરું છું. તો ગૂગલ ક્રોમ ઓપન કરી લો. ગૂગલ ક્રોમ ઓપન કરશો એટલે તમારી જોડે આવી રીતે એક પેજ ઓપન થશે. આવી રીતના પેજ ઓપન થશે એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું છે UGVACL એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. અત્યારે આપણે ઉત્તર ગુજરાતનું જે બિલ છે એ પે કરીએ છીએ. એ કરવા માટે અહીંયા જે પહેલી જ લિંક આવી છે UGVCL, અહીંયા ટાઈપ કરી લો તમે UGVCL કરશો એટલે આવી રીતના તમને સરકારી એટલે કે ગવર્મેન્ટ વેબસાઇટ કેટલી જોવા મળશે. આ જે ફર્સ્ટ લિંક છે www.ugcl.com, તો આ જે બ્લુ કલરની લિંક છે અહીંયા તમારે ઓપન કરવાની છે. આ કરશો એટલે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. આ થશે કંઈક પોપઅપ આવશે, અહીંયા તમે ક્લોઝ કરી દો. આ વેબસાઇટ ખુલ્યા પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ક્વિક બિલ પેમેન્ટ. અહીંયા એક ઓપ્શન છે, અહીંયા પર તમે ટચ કરી લો. મેં અત્યારે ટચ કરી લીધું છે. ટચ કર્યા પછી અહીંયા તમને જે ગ્રાહક નંબર દાખલ કરો એટલે કે તમારું જે બિલ છે, બિલ ઉપર ગ્રાહક નંબર એક લખેલો હોય છે જે 11 થી 5 ડિજિટ કોઈ પણ હોઈ શકે છે. તે બિલમાં જોઈ લો અને અહીંયા એન્ટર કરી લો. હું અહીંયા જે મારો ગ્રાહક નંબર છે અહીંયા પૂરો એન્ટર કરી લઉં છું. મારો ગ્રાહક નંબર છે, મેં ત્યારે પોતાનો ગ્રાહક નંબર અહીંયા એન્ટર કરી દીધો છે. ત્યાર પછી નીચે અહીંયા કેપ્ચા એન્ટર કરવાના છે. જ્યાં ઇમેજ જોવા મળે છે સેમ ટુ સેમ અહીંયા એન્ટર કરી લો. જેમ કે PAS અને આ કદાચ ઝેડ છે, સ્મોલ અને કેપિટલ છે. આવી રીતના તમારો અહીંયા જે ગ્રાહક નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરી ચેક કન્ઝ્યુમર ગ્રાહક નંબર તપાસો. અહીંયા તમારે ટચ કરી લેવાનો છે. હું અહીંયા ટચ કરી લઉં છું. અહીંયા મેં ટચ કરી લીધું છે. ટચ કરી પછી તમને પોતાનું જે બિલ છે અહીંયા જોવા મળશે. જેમ કે અહીંયા મારે આઉટસ્ટેન્ડિંગ એટલે કે બાકીની અમાઉન્ટ છે 250 રૂપિયા અને 90 પૈસા છે. અને બિલ ડેટ અહીંયા જોવા મળે છે. અને તમારે અત્યારે ટોટલ પે કેટલું કરવાનું છે એટલે 250 રૂપિયા અને 90 પૈસા અહીંયા પે કરવાનું છે. ત્યાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરવાની જરૂર નથી. જો કરવી હોય તો કરી શકાય. ત્યાં પછી બિલ પેમેન્ટ કરવા માટે પેમેન્ટ વાયા બિલ્ડેક્સ ઓપ્શન જોવા મળશે. અહીંયા તમારે મોબાઈલમાં ટચ કરવાનું છે. આ ટચ કરશો એટલે આવી રીતના એક પેજ જોવા મળશે કે તમે કઈ ટાઈપથી જે પેમેન્ટ કરી શકો છો. તો અહીંયા કન્ટિન્યુ પર તમારે ટચ કરવાનું છે. કન્ટિન્યુ ટચ કરશો એટલે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, ભીમ યુપીઆઈ જેનાથી પેમેન્ટ કરવા માગતા હોય તો કરી શકો છો. અત્યારે આપણે જે યુપીઆઈ એપ છે ફોનપે, એનાથી પેમેન્ટ કરવાનું છે. તો અહીંયા ફોનપે પર ટચ કરી અહીંયા લીવ ઓપ્શન કરવાનો છે. આ કરશો એટલે તમને ટાઈમિંગ જોવા મળશે અને તમારું જે ફોનપે ડાયરેક્ટલી ઓપન થઈ જશે. અહીંયા મારું ફોનપે જે છે અહીંયા ઓપન થઈ ગયું છે. સિક્યોરિટી રીઝનના કારણે કદાચ સ્ક્રીન વિઝિબલ ના થાય. ત્યાર પછી એક પ્રોસીડ ટુ પે ઓપ્શન જોવા મળશે. અહીંયા પે કરશો એટલે તમારે જે બધા એકાઉન્ટ અહીંયા જોવા મળશે અને પે 250. આ કરશો એટલે તમને એક યુપીઆઈ પિન એન્ટર કરવામાં આવશે. તમારો ફોનનો જે યુપીઆઈ પિન હોય છે કે મારે યાદ છે 11 22 66, સોરી 411નો છે 411નો છે 11 22. તો 11 22 એન્ટર કરી ત્યાં ક્લિક કરશું એટલે ઓટોમેટિકલી મારું પેમેન્ટ થઈ જશે અને ત્યાં લખેલું આવે છે સક્સેસફુલી પેમેન્ટ થઈ ગયું છે. તો આવી રીતના તમે બિલ પે કરી શકો છો. અને પે કર્યા પછી આ જે તમે પેમેન્ટ કર્યું છો એની જે પ્રિન્ટ છે એ પણ અહીંયાથી ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.